સો હાય ફ્રેન્ડ્સ, તો અઠવાડિયા પહેલાં જ મેં વિડીયો અપલોડ કર્યો હતો કે સીએમએમએસ સ્કોલરશિપ છે એ તમારે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને આજે જ વેબસાઇટમાં એક અપડેટ છે આવી ગઈ છે। જે પણ વિદ્યાર્થીઓ સીએમએમએસ સ્કોલરશિપમાં લાયકાત ધરાવતા હોય, સીએમએમએસ સ્કોલરશિપની લાયકાત વિશે અને અન્ય જે મહત્ત્વની બાબતો છે એના પર મેં સંપૂર્ણ વિડીયો બનાવેલ છે, જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે અને ડેઇલી અગત્યનો અપડેટ છે એ પણ હું તમને લોકોને આપતો હોઉં છું। હવે વેબસાઇટમાં તમે આવી જશો અને નીચે આવી જશો તો તમને 2024-25ની અપડેટ છે એ જોવા મળશે। જે પણ વિદ્યાર્થીઓ વર્ષ 2024-25માં એડમિશન લીધું છે, તમામ પ્રકારની સ્કોલરશિપના ફોર્મ ભરાઈ ગયા છે, પરંતુ સીએમએમએસ સ્કોલરશિપ છે એ આ વર્ષે ઘણી બધી મોડી ચાલુ થઈ છે કે અત્યારે તમારું જે વર્ષ ચાલુ રહી છે એ 2025 અને 26નું ચાલુ રહી છે, પરંતુ તમારી સ્કોલરશિપના જે ફોર્મ ભરવાના છે એ તમારે 2024 અને 25ના છે। એટલા માટે જે પણ વિદ્યાર્થીઓ 2024-25નું સ્કોલરશિપનું ફોર્મ ભરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓનું જે આવકનું પ્રમાણપત્ર છે એ તમારું તલાટી પાસેથી, મામલતદાર કચેરી પાસેથી જે પણ તમારે લાગુ પડતું હોય એ તમારું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર છે એ તમારે કઢાવી લેવાનું છે અને એ તમારું 31/3/2025 પહેલાંનું હોવું જોઈએ। તો અત્યારે તમારી પાસે ફક્ત 3 દિવસ છે, એ પછી તમને જે આવકનું પ્રમાણપત્ર કાઢી આપશે એ તમારું 2025-26નું હોય છે। હવે તમારું આવકનું પ્રમાણપત્ર છે એમાં ઘણા વિદ્યાર્થીઓને 3 વર્ષ માટે લાગુ પડતું હોય, ઘણા વિદ્યાર્થીઓને ફક્ત 1 વર્ષ માટે લાગુ પડતું હોય, તો એ જે તમારું આવકનું પ્રમાણપત્ર છે એ તમારે બરાબર ચેક કરી લેવું। જે અત્યારે આ મહત્ત્વની બાબત કહું છું એ ઘણા બધી વિદ્યાર્થીઓ છે વિડીયો સ્કીપ કરી દેતા હોય છે, પરંતુ જ્યારે તમારું કોઈપણ ફોર્મ છે એ જ્યારે તમારું રિઝનમાં આવે એટલે કે પેન્ડિંગમાં આવે ત્યારે તમને લોકોને ખબર પડે કે વિડીયો છે એમાં માહિતી આપતો હોઉં છું એ બરાબર તમારે સમજી લેવી જોઈએ। ઘણા બધી વિદ્યાર્થીઓના આવકના પ્રમાણપત્રના લીધે સ્કોલરશિપ છે એ પેન્ડિંગમાં જતી હોય છે અને 2-2 વર્ષ સુધી જમા થતી નથી। તો આ બધી મહત્ત્વની બાબતો છે તમારે ધ્યાનમાં રાખવાની હોય છે। તમામ પ્રકારના વિડીયો છે એ બનાવતો હોય છે, તમારે જોવાનું રાખવું જોઈએ। તો જે પણ તમારું આવકનું પ્રમાણપત્ર છે એ તમારું 31/3/2025 પહેલાંનું હોવું જોઈએ। તો અત્યારે જે પણ વિદ્યાર્થીઓ પાસે સમય છે અથવા તો આવકનું પ્રમાણપત્ર નથી, તો એ વિદ્યાર્થીઓને આવકનું પ્રમાણપત્ર છે 31/3/2025 પહેલાંનું છે એ ના હોય તો કઢાવી લેવું જોઈએ। 1 એપ્રિલ 2025નું જે તમે આવકનું પ્રમાણપત્ર કઢાવશો એટલે કે 1 એપ્રિલ પછીનું તમે જે આવકનું પ્રમાણપત્ર કઢાવશો એ તમારું 2024-25 માટે લાગુ પડશે નહીં, એટલે કે તમારી અરજી છે સ્વીકારવામાં આવશે નહીં। તો અત્યારે તમારી પાસે જે આવકનું પ્રમાણપત્ર છે એ તમે બરાબર ચેક કરી લો કે 31/3/2025 પહેલાંનું હોવું જોઈએ। 1 એપ્રિલ 2025 પછીનું જે તમારું આવકનું પ્રમાણપત્ર છે એ વર્ષ 2025-26ની સ્કોલરશિપ માટે લાગુ પડશે, પરંતુ 2024-25માં જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે એની માટે 31/3/2025 પહેલાંનું આવકનું પ્રમાણપત્ર છે તે હોવું જોઈએ। અને તમારી જે સીએમએમએસ સ્કોલરશિપ વર્ષ 2024-25ની છે એ તમારી ટૂંક સમયમાં ચાલુ થશે। એના પર ઓલરેડી અપડેટ મેં તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દીધી હતી। ઇન્સ્ટાગ્રામ પેજમાં હું ડેઇલી અપડેટ આપતો હોઉં છું, ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો। ટૂંક સમયમાં તમારે સ્કોલરશિપના ફોર્મ ચાલુ થશે અને જ્યારે ચાલુ થશે ત્યારે હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે। તો આજની જે અપડેટ છે વેબસાઇટમાં આજ આપવામાં આવી છે, જ્યારે તમારે ફોર્મ ચાલુ થશે ત્યારે પણ હું વિડીયો બનાવીને તમને અપડેટ છે તે કરી દઈશ। તો જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।